સંદેશ વિશ્લેષણમાં રોજ એક એવા મુદ્દાની ચર્ચા કરવામાં આવે છે જે જનતાને સ્પર્શતો હોય, ત્યારે આજે વિશ્લેષણમાં વાત રાજ્ય અને દેશમાં ફેલાયેલી એક એવી બીમારી જેની કોઈ જ દવા નથી બની, જેની ક્યાંય ચર્ચા નથી અને છતાં તેના કેસ વધતા જાય છે અને આ રોગ ઘાતક બનતો જાય છે અને છતાં પણ સરકાર હજુ ઊંઘમાં જ છે। વિશ્લેષણમાં આજે ચર્ચા મસ્ક્યુલર ડિસ્ટ્રોફી રોગની। રાજ્યમાં મસ્ક્યુલર ડિસ્ટ્રોફી નામના રોગમાં વધારો થઈ રહ્યો છે। આંતરરાષ્ટ્રીય માપદંડ પ્રમાણે અમદાવાદમાં 2000 જ્યારે ગુજરાતમાં 20,000 જેટલા દર્દીઓ છે। એક અંદાજ મુજબ 50% દર્દીઓ 10 વર્ષથી નાની ઉંમરના છે, જ્યારે તબીબોના મતે એક વખત આ રોગ લાગુ થઈ જાય બાદમાં તે અટકતો નથી। દર્દીઓની હાલત જેમ સમય પસાર થાય તેમ વધુ કથળતી જાય છે। દર્દીની તકલીફ અને દુઃખ ઓછું કરવા માટે ઇન્જેક્શન આપવામાં આવે છે, પરંતુ આ રોગની ચોક્કસ દવા હજુ સુધી શોધાઈ નથી। સરકારે આવા દર્દીઓનો સર્વે કરીને સિવિલ તેમજ કોર્પોરેશનની હોસ્પિટલમાં સારવાર ઉપલબ્ધ કરાવવી જોઈએ। આ સાથે જ આ દર્દીઓને દિવ્યાંગો ગણવા જોઈએ તેવી રજૂઆત ઇન્ડિયન મસ્ક્યુલર ડિસ્ટ્રોફી સોસાયટી દ્વારા કરવામાં આવી છે। તો જે રીતે આ રોગની જાણકારી હાલ સામે આવી છે, મસ્ક્યુલર ડિસ્ટ્રોફી, અને આ રોગ જ્યારે કોઈ બાળકને થાય છે ત્યારે તેની અત્યાર સુધી કોઈ જ દવા નથી શોધાઈ અને જેટલા પણ બાળકો અથવા તો લોકોને આ રોગ થાય છે તેમાંથી 50% લોકો અથવા તો વ્યક્તિ જે હોય છે તે બાળકો હોય છે ને 10 વર્ષથી નીચેના લોકો હોય છે અને આ રોગ થતાની સાથે જ આ રોગ પ્રોગ્રેસિવ અને અસાધ્ય છે, તેની કોઈ જ દવા નથી અને એટલા જ માટે એવી માંગ પણ કરવામાં આવી છે કે આ રોગ જેને થાય છે તેને દિવ્યાંગો ગણવામાં આવે। તો શરીરના સ્નાયુઓ આ રોગ થતાની સાથે જ ઢીલા પડી જાય છે। ખામીયુક્ત રંગસૂત્રોના કારણે આ રોગ થતો હોય તેવું પણ સામે આવી રહ્યું છે। મસ્ક્યુલર ડિસ્ટ્રોફી રોગ થયા બાદ તેની કોઈ જ દવા નથી। ડિસ્ટ્રોફિન પ્રોટીન અસંતુલિત હોવું એ આ રોગનું એક ઉદાહરણ છે। આ રોગ થવા પાછળનું એક કારણ છે। જનીન બંધારણના ફેરફારના કારણે પણ મસ્ક્યુલર ડિસ્ટ્રોફી રોગ થાય છે। જોકે સવાલ એ છે કે મસ્ક્યુલર ડિસ્ટ્રોફી રોગની સંખ્યામાં અને દર્દીઓમાં સતત વધારો થઈ રહ્યો છે અને છતાં પણ તેને લઈને કોઈ જ સર્વે અત્યાર સુધી નથી કરવામાં આવ્યો, તેની કોઈ જ દવા નથી, તેની ક્યાંય જ ચર્ચા નથી। મસ્ક્યુલર ડિસ્ટ્રોફીની જે દવા હોય છે તે પણ ખૂબ જ મોંઘી હોય છે, કરોડોમાં તેના ઇન્જેક્શન વેચાતા હોય છે, જે ગુજરાત રાજ્યમાં ક્યાંય નથી મળતા અને છતાં પણ સરકાર દ્વારા આ રોગને લઈને કોઈ જ સર્વે અત્યાર સુધી નથી કરવામાં આવ્યો અને અમદાવાદમાં 2000 જેટલા દર્દીઓ અત્યારે છે, જ્યારે ગુજરાત રાજ્યમાં 20,000 થી પણ વધુ દર્દીઓ છે। અને આજ ચર્ચા ઉપર અમારી સાથે ડોક્ટર પણ જોડાઈ ગયા છે। ડોક્ટર સ્મૃતિબેન પટેલ અમારી સાથે જોડાયા છે, પીડિયાટ્રિશિયન છે તેઓ। સ્મૃતિબેન, સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જે આ રોગ છે મસ્ક્યુલર ડિસ્ટ્રોફી, આ રોગ શું છે અને એ ક્યારે થાય છે એ પહેલા જાણીશું। हाँ, गुड मॉर्निंग बधाने અને મારું નામ છે ડૉક્ટર સ્મૃતિ પટેલ। તો આજે આપણે વાત કરી રહ્યા છે સ્પાઇનલ મસ્ક્યુલર ડિસ્ટ્રોફી વિશે। સો સ્પાઇનલ મસ્ક્યુલર ડિસ્ટ્રોફી એક જનીનિક બીમારી છે અને એક નસોની તકલીફ છે જે ધીરે ધીરે જેમાં બાળકોની નસો ધીરે ધીરે નાશ પામતી જાય છે અને જેના લીધે બાળકોને બેસવા ઉઠવાની, ચાલવાનું એ બધું લેટ થતું જાય છે। સ્પાઇનલ મસ્ક્યુલર ડિસ્ટ્રોફી એ ઘણા બધા પ્રકારના હોય છે, મેઇનલી 4 પ્રકારના, 0, 1, 2, 3। બેઝિકલી આમાં જે બીમારી હોય એમાં શું થાય કે જેમ કે ઘરડા લોકો હોય તો ધીરે ધીરે એમની નસો કેવી રીતે કમજોર થાય, તો થોડું ચાલવાની તકલીફ થાય, તો નોર્મલી એજિંગ સાથે એટલે કે એજ વધવાના કારણે થોડી થોડી નસો આપણી કમજોર થતી હોય છે। પણ આ પ્રકારની બીમારીમાં એ જનીનિક બીમારી છે એટલે નસો પહેલેથી જ કમજોર હોય કાં તો ધીરે ધીરે જે ઓલરેડી સારી નસો હોય એ ધીરે ધીરે કમજોર થવા માંડે છે, જેના કારણે જે 0 ટાઈપ હોય એમાં બાળક બેસતા ના શીખે, ચાલતા ના શીખે અને જન્મથી જ એને તકલીફ હોય, શ્વાસ લેવાની તકલીફ હોય, ખાવામાં તકલીફ, કારણ કે એ લોકોના બધા સ્નાયુ, ખાવાના સ્નાયુ, હાથ પગના સ્નાયુઓ એ બધા વીક હોય છે, એટલે બાળક હાથ ના ઉઠાવી શકે, શરીર બહુ ઢીલું લાગે। જે ટાઈપ 1 હોય છે એમાં બાળક
ના સિમ્ટમ્સ શરૂઆતના જન્મથી ધોરણે ના જોવા મળે. એ તકલીફ મમ્મી પપ્પાને 4-5 મહિના પછી ખબર પડે કે મારું બાળક ગરદન સંભાળતું નથી, બહુ ઢીલું લાગે છે. નોર્મલી બાળકો મારા પગ કેવા ઉપર કરીને મોઢામાં નાખે એવું નથી નાખતું, પગ ઉપર જ નથી કરતું, ખાલી થોડું થોડું હલાવે છે. હાથ પગની મૂવમેન્ટ પણ જેટલી જોઈએ એટલી નથી. થોડું ખાવામાં પણ તકલીફ થાય છે, વારે વારે બાળકને શરદી ખાંસી ન્યુમોનિયાની તકલીફ વધી જાય છે. તો ટાઈપ 1માં બાળક બિલકુલ પણ બેસતા ચાલતા ન શીખે અને ધીરે ધીરે બાળકોનું શ્વાસના સ્નાયુઓ પણ અફેક્ટ થવા માંડે અને 1-1.5 વર્ષ સુધી એમની ન્યુમોનિયાના કારણે ડેથ થતી હોય છે. જે ટાઈપ 2 હોય છે એમાં બાળક બેસી શકે, એટલે કે એમાં થોડી નસોની તકલીફ થોડી ઓછી હોય ટાઈપ 1 કરતા. એમાં બાળક બેસી શકે પણ એ ચાલી ના શકે. એટલે બાળક મોસ્ટલી 1.5-2 વર્ષ પછી પેરેન્ટ્સ કમ્પ્લેન લઈને આવતા હોય છે કે મારું બાળક ચાલતા હજુ શીખ્યું નથી. જે ટાઈપ 3 હોય છે એ નોર્મલી અડલ્ટ્સમાં, એટલે કે 18 થી 20 ઉંમર પછી, કે જેમાં કે બાળક બેસતા પણ શીખે, ચાલતા પણ શીખે, પણ ચાલવાની થોડી થોડી તકલીફ થાય એમાં, અને ધીરે ધીરે તકલીફ થોડી થોડી વધતી જાય એવું એમને લાગે. તો એ થોડા ઉંમર 10 વર્ષ પછી એનું પ્રેઝન્ટેશન આવતું હોય છે ને ડોક્ટર્સને બતાવતા હોય છે. અને SMA ટાઈપ 4 વિચ ઇઝ વેરી રેર. નોર્મલી ઘણીવાર પેશન્ટ્સ તમારી પાસે આવતા પણ નથી હોતા અને મોટા લોકોમાં એની થોડી કમ્પ્લેન્ટ્સ જોવા મળતી હોય છે. ઓકે, અને ડૉક્ટર સ્મૃતિ, જે રીતે સમાચારોમાં સામે આવી રહ્યું છે કે ગુજરાતમાં પણ 20,000થી વધુ દર્દીઓ છે, તો ગુજરાતમાં તેનો ઉપચાર અને તેની દવાઓ કઈ રીતે દર્દીઓને આપવામાં આવતી હોય છે? કારણ કે તેની કોઈ દવા અત્યાર સુધી એ રોગની દવા નથી શોધાઈ. તો હવે SMA છે એક પ્રકારની જનનિક, એટલે જેવી રીતે થેલેસીમિયાની લોહીની બીમારી છે, સિકલ સેલની બીમારી છે, એવી રીતે જે સ્પાઇનલ મસ્ક્યુલર ડિસ્ટ્રોફી છે એ જનનિક બીમારી છે કે જેમાં જ્યારે મમ્મી અને પપ્પા બંનેમાં જનીનની ખરાબી હોય, એક જનીનની ખરાબી, એટલે આપણા શરીરમાં કોઈ પણ વસ્તુ બને પ્રોટીનની બનેલી હોય અને એનું કંટ્રોલ જનનિક સંદેશા પરથી આવતું હોય છે. હવે દરેક માટે એક જનીનની પેર હોય, એટલે કે 2 જનીન હોય. એમાં જો એક જનીન સારું હોય, એક જનીન ખરાબ હોય તો માણસને કોઈ તકલીફ થાય નહીં. પણ જ્યારે બંને જનીનની ખરાબી હોય ત્યારે બાળકને રોગ થાય. હવે જ્યારે મમ્મી પપ્પામાં બંનેમાં એક જનીનની ખરાબી હોય અને બાય ચાન્સ એ ખરાબ જીન બાળકમાં આવી ગયા, એક મમ્મીમાંથી આવે, એક પપ્પામાંથી આવે, ત્યારે બાળકને રોગ થાય છે. એટલે આને કહેવાય કેરિયર, જ્યારે એક જનીન ખરાબ હોય ત્યારે. તો જ્યારે મમ્મી અને પપ્પા બંને કેરિયર હોય ત્યારે એમના મમ્મીને જ્યારે પ્રેગ્નન્સી રહેતી હોય તો એમાં દરેક પ્રેગ્નન્સીમાં 25% ચાન્સ રહે કે બાળકને રોગ થઈ શકે, 50% ચાન્સ રહે કે બાળક કેરિયર થઈ શકે અને 25% ચાન્સ રહે કે બાળક એકદમ નોર્મલ હોય. બરાબર. હવે જ્યારે આ રોગનું નિદાન જેનેટિક ટેસ્ટ દ્વારા અને નસોની ટેસ્ટ દ્વારા થતું હોય છે. મોટા ભાગે ક્લિનિકલ હિસ્ટ્રી, એટલે કે ચેક કરવાથી જ આનું નિદાન, અડધા ભાગનું નિદાન તો થઈ જતું હોય છે. કન્ફર્મેશન માટે જેનેટિક ટેસ્ટ કરવામાં આવે છે. બરાબર. હવે આની ટ્રીટમેન્ટ વિશે વાત કરીએ તો પહેલા આનું ટ્રીટમેન્ટ પોસિબલ હતું નહીં, બટ હવે છેલ્લા 5-6 વર્ષના ગાળામાં એવી ઘણી બધી મેડિસિન શોધાઈ ગઈ છે કે જેનાથી આ ડિસીઝનું ક્યોર પોસિબલ છે. ઓફકોર્સ જે મેડિસિન્સ છે ઘણી કોસ્ટલી મેડિસિન્સ છે, એટલે જ્યારે પણ આવું બાળક ડિટેક્ટ થતું હોય છે, નોર્મલી એનો ઇન્સિડન્સ રેટ 6,000 થી 10,000 માં એક બાળકને આ રોગ થતું હોય છે. અને તમે જો કેરિયર રેટની વાત કરો, ડોક્ટર સ્મૃતિ, જે રીતે આ રોગ સતતના કેસ ગુજરાતમાં પણ સામે આવી રહ્યા છે, તેને લઈને જેમ અત્યારે આપણે જોઈએ છીએ કે કોરોના હોય કે પછી મ્યુકોરમાઇકોસિસ હોય, તેને લઈને હવે સરકાર પણ જાગૃત થઈ છે. આ રોગને લઈને ગુજરાતમાં ક્યાંય ચર્ચા પણ નથી, અથવા તો સરકાર પણ તેને લઈને કોઈ કામ નથી કરી રહી. તેને લઈને ટૂંકમાં શું કહેશો? જેવી રીતે હિમોફિલિયા સિકલ સેલની બીમારી છે, એવી જ રીતે આ બીમારીનો રોગ માટે ટ્રીટમેન્ટ હવે પોસિબલ છે. તો જેટલું સારું કેરિયર ડિટેક્શન કે બાળકનું રોગનું નિદાન થાય, એવી રીતે બીજા ફેમિલી મેમ્બર્સમાં આ રોગ થતો અટકાવી શકીએ. કારણ કે જો બાળકનું આપણે જેનેટિક ટેસ્ટિંગથી કન્ફર્મ કરીએ
તો આપણે બીજા ફેમિલી મેમ્બરને કે બીજા આવનાર બાળકને જી. પણ આ રોગ અટકાવી શકીએ. જી જરૂરી છે કે મેઇનલી ટ્રીટમેન્ટ ડેફિનેટલી અઘરું છે, બટ યા કેટલીક ફાર્માસ્યુટિકલ કંપનીઝ છે જી. જેને સપોર્ટ આપી રહી છે. જીન થેરાપી જેમ કે જોલ્જેસમાં વિચ ઇઝ નાઉ કોસ્ટિંગ અરાઉન્ડ 16 to 18 જી. કરોડ. સો એ ઘણી બધી કંપની જેમ કે નોવાર્ટિસ કંપની છે એ ફ્રી ઓફ ચાર્જ પેરેન્ટ્સ આપણે પેશન્ટ્સને ઓફકોર્સ એ ક્રાઇટેરિયામાં જી. ફિટ થતું હોય તો આપી શકીએ, પણ એનું માટે જલ્દી ડાયગ્નોસિસ થવું, જલ્દી નિદાન થવું ખૂબ જ અને જરૂરી છે. જો જલ્દીથી આ નિદાન થશે તો તેનો બાળકોને ઉપચાર આપણે પણ એ ઉપલબ્ધ છે અને જે દર્દી છે તેને ઓછી સમસ્યા સર્જાઈ શકે છે. ડોક્ટર સ્મૃતિ, આપ અમારી સાથે જોડાયા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. અને હવે નજર કરીએ સંદેશ ન્યૂઝપેપરમાં છપાયેલા અન્ય મોટા સમાચારો પર. સંદેશ ન્યૂઝપેપરમાં છપાયેલા તમામ મહત્વના સમાચારો પર એક નજર. અમેરિકા જતા સ્ટુડન્ટ માટે કોરોના રસીનો પુરાવો જરૂરી નથી. કોરોનાની સંભવિત ત્રીજી લહેરમાં 30 ગણા કેસ આવશે તેમ માનીને તૈયારી કરવી જરૂરી. દેશમાં હવે મેડિકલ ડ્રોન દ્વારા મેડિસિન પહોંચાડાશે. 18મી જૂનથી પહેલી ટ્રાયલ. કોવિડ સંબંધિત બાયોમેડિકલ વેસ્ટના સૌથી વધુ ઢગલા કેરળ અને ગુજરાતમાં. ધોરણ 3 થી 12ના પાઠ્યપુસ્તકોનું પ્રિન્ટિંગ જ બાકી. કોરોના ઓસરતા બજારમાં સુધારો. જૂનમાં 11 દિવસમાં એફપીઆઈનું 13,424 કરોડનું રોકાણ. દેશ, પ્રદેશ અને વિદેશના તમામ મહત્વના સમાચાર જાણવા માટે આપ વાંચતા રહો સંદેશ ન્યૂઝપેપર.